આ શહેરની ભાગદોડ ભરી લાઈફમાંથી કંટાળીને અને સારું એવું કમાતા હતા છતાં પણ એક સપના સાથે એ વતન ફરીથી જઈ રહ્યા છે અને એમનું સપનું કેવું છે એ આપણે એમની સાથે વાત કરીએ અને આવા વિચારો આવ્યા ક્યાંથી એ આપણે એમને પૂછીએ. તો તમને આ સાડીનો બિઝનેસ વતન જઈને કરવાનું સપનું ક્યારે મતલબ વિચારો ક્યારે આવ્યા? વિચારો તો એમાં એવું હતું કે હું સોશિયલ મીડિયામાં તમારી રીલ જોતો હતો ઘણીવાર આમ સવારમાં, એટલે તમને ફોલો કરેલા હતા એટલે સવારમાં જાગું એટલે પહેલી રીલ તમારી આવે એટલે હું રોજ સવારે જોઉં. પછી વિચાર આવ્યો કે નહીં કે આ કર્યા જેવું છે અને પછી મને તો શોપ કરવાનો તો કેદુનો વિચાર હતો કે મને મારે એકવાર બિઝનેસ મોટો મતલબમાં કરવો છે, શરૂ પોતાનો કરવો છે. એટલે પછી મેં આજ ગોપીનાથની વિઝિટ કરી અને માલની પ્રોસેસ કરી. આજ મિનિમમ લગભગ મેં આજ 50,000 જેટલો માલ લીધો છે અને નાનેથી શરૂઆત કરવાની છે અને સપનું બહુ મોટું છે. એક જોબ વર્કનું કામ કરતા હતા પણ આપણે પૂરી લાઈફ જોબ વર્કનું કામ નથી કરવું અને આપણો પોતાનો બિઝનેસ કેવી રીતે આપણે કરી શકીએ અને એમાં કેવી રીતે આગળ વધી શકીએ એનું આજે લાઈવ એક્ઝામ્પલ છે. અને એમના વતનમાં એ સાડીનો બિઝનેસ કરવાના છે. ગારિયાધાર પાસેનું ભંડારીયા ગામ આવે ત્યાં, એટલે ગારિયાધાર પાસે આવેલું ભંડારીયા ગામથી આ ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે અને ત્યાં તમને સુરતની સાડીઓ, ફેન્સી ડિઝાઇનો બધી જ મળી જવાની છે. એટલે એમને સપોર્ટ કરજો અને એકવાર એમને ત્યાં વિઝિટ કરજો.